રાજકોટથી સમાચાર કે જ્યાં ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગી ગઈ। કોલખી ગામના ખેડૂત મરચાને વેચવા જઈ રહ્યા હતા। ખેતરમાંથી મરચા ભરીને માર્કેટયાર્ડમાં વેચવા જતા સમય આ બનાવ બન્યો। 4 લાખ રૂપિયાની કિંમતના મરચા અત્યારે બળીને રાખ થઈ ગયા છે। મરચા સળગતા રાહદારીઓને પણ આંખમાં બળતરાવ પડી। ટ્રેક્ટરના ડ્રાઈવરે ટ્રોલી ઊંચી કરીને મરચા ખાલી કર્યા। ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાનિ ટળી છે। ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેક્ટરમાં આગનો બનાવ સામે આવ્યો। આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। કોલખી ગામના ખેડૂત કે જે આ મરચાને વેચવા માટે જઈ રહ્યા હતા, પરંતુ અચાનક આગ લાગી ગઈ। ખેતરમાંથી મરચા ભરીને માર્કેટયાર્ડમાં તેઓ જતા હતા, એ સમયે આગનો બનાવ બન્યો। લગભગ 4 લાખ રૂપિયાની કિંમતના મરચા હતા, જે બળીને અત્યારે રાખ થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે મરચા સળગતા રાહદારીઓને આંખમાં બળતરા પણ અત્યારે ઉપડી રહી છે। ટ્રેક્ટરના ડ્રાઈવરે ટ્રોલી ઊંચી કરી મરચાને ખાલી કર્યા। ખાસ વાત એ છે કે જાનહાનિ ટળી છે। ટ્રેક્ટરમાં મરચા ભરેલા હતા, જેને માર્કેટયાર્ડમાં લઈ જવામાં આવી રહ્યા હતા। 4 લાખ રૂપિયાની કિંમતનો આ જથ્થો હતો, જો કે તે અચાનક સળગી જતા અફરાતફરી મચી ગઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા રોનક મજીઠિયા આપી રહ્યા છે। રોનક, આખી ઘટના કેવી રીતે બની, શું વિગત? વિધિ, ઉપલેટા નજીકની આ ઘટના છે કે જ્યાં મરચાં ભરેલ જે ટ્રેક્ટર હતું તે જઈ રહ્યું હતું અને તેમાં અચાનક જ આગ લાગી ગઈ। આગ લાગવાનું કારણ કદાચ જે મરચાંનું ટ્રેક્ટર જે ભરેલું હોય છે ખૂબ ઊંચે સુધી ભરેલું હોય છે ને ત્યાં જે પસાર થતી જે વીજ લાઈન છે તેમાં અડી જતા શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાન અત્યારે સેવાઈ રહ્યું છે। ને ઉપલેટા તાલુકાના કોલકી ગામ છે, તેના ખેડૂત મરચાં લઈને યાર્ડ ખાતે વેચવા જઈ રહ્યા હતા ને ત્યારે આખી આ ઘટના છે તે થઈ અને પોરબંદર બાયપાસ પાસે આ મરચાના ટ્રેક્ટરમાં આગ લાગી ગઈ। જો કે આગમાં અંદાજિત 4 લાખ રૂપિયાના મરચા છે તે બળીને ખાખ થઈ ગયા છે ને ખેડૂત છે મરચાના માલિક હતા, તેને મોટું નુકસાન અત્યારે જોયું છે। અને જો વાત કરવામાં આવે તો અત્યારે જે મરચાની સિઝન ચાલી રહી છે ને તે મોટાભાગના ખેડૂતો છે તેના મરચા વેચવા માટે યાર્ડે જતા હોય છે ને ત્યારે આખી આ ઘટના છે તે સામે આવી છે। બિલકુલ રોનક, આભાર જાણકારી બદલ। ખેડૂતને ભારે નુકસાન થયું છે। 4 લાખની કિંમતના મરચા બળીને રાખ થઈ ગયા છે।